બોડી તો મેન્ટેન રાખવું જ પડશે, તો જ ભૂરીને હું ગમીશ. પાછો ફાંદો બાંદો વધી જાય તો ભૂરીને હું ધ્યાનમાં નહીં આવું. રોજ 30 મિનિટ કસરત કરું છું, હવે 10 મિનિટ વધારી દેવી છે. હવેથી રોજ 40 મિનિટ કરવાની. પછી તો અમે 2 જણા કસરત કરશું એક સાથે. ભગવાન કરે ને આજ જવાબ આવી જાય થારું. ભૂરા બેટા, એ ભૂરા બેટા, બોલો ને બા. બેટા આટલું બધું આમ દોડા રાખમાં આ તારું શરીર ક્યાં છે કાંઈ? હાવ ટીટ લકડી તો સો હૂક લકડી હાઠેકડા જેવો. બહુ દોડી દોડીને હાવ દુબળો પડી જાય મારા દીકરા. બા, અત્યારે શરીરને તંદુરસ્ત રાખવા રોજ સવારે થોડીક કસરત તો કરવી જ પડે. બટા તારે કાંઈ કસરતની જરૂર નથી, તું સો જ હાવ દુબળો. હમણાં જો તાર હગાઈ નક્કી થાય ને તો નીતાઓની આવે ને એટલે કેવું છે કે 2 કિલો ઘી લેતી આવજે, આ છોકરાને ખવડાવવા, કાંક શરીર વળે. આમ જો તો ખરા હાવ ગળી ગયો સો કામમાં ને કામમાં. ના રે ના બા, મારે તો કાંઈ એટલું બધું ઘી નથી ખાવું. મને તો ઘી ભાવે નહીં, પછી ઘી ખાઈને હું જાડો થઈ જાઉં. કાંઈ જાડો ન થા, હું તને બનાવી દે ઘીની હુખડી. તને આમ જો ભાવે છે કે નહીં હું બનાવું, એ ખાવાનું જ છે તારે. તો બા, મારો નાસ્તો તૈયાર થઈ ગયો, હાલો હું નાતો આવું. મારે આજે તો ઓફિસ જવું પડશે, રજા રાખી હતી કાલે તો. હાલો હવે મારું મોડું થાય છે, તમારે ટિફિન ભરી દો અને મારો નાસ્તો તૈયાર કરો. હાલો હું નાઈને આવું. હા બેટા, તારો નાસ્તો તૈયાર જ છે, હાલ તું નાઈ. સારું હાલો હું આવું છો બા. અત્યારે તો બા નાસ્તો તૈયાર કરે, પછી તો મારી ભૂરી નાસ્તો તૈયાર કરશે. લા 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 લા. હાલો નવરી થઈ હવે, ભાભીને ઘરે જાઓ, આટો મારતી આવો. કાનાની મનાવો કોઈ મથુરામાં જાવો, ઓ દાવજી કાનાની મનાવો, કાનાની મનાવો. લે કોનો ફોન આવ્યો? આ તમારા ભાભી છે. હા હાલો ભાભી, શું કરો? એ જય શ્રી કૃષ્ણ, શું કરો છો સેજલ બેન? હું જો નવરી થઈ ને આ મારા જેઠાણીને ઘરે જાતી હતી. તમે શું કરો છો ભાભી? હું જો નવરી થઈ સેજલ બેન, આ તો મેં ખુશીના સમાચાર આપવા તમને ફોન કર્યો. આમ તો મારે કાલે જ કરવો તો પછી મેં કીધું હવે અત્યારે નથી કરવો, સવારે કરી. હા ખુશીના સમાચાર? હા શું સમાચાર છે કયો તો ખરા ભાભી? અરે સેજલ બેન, આ કાજલ કરી બરોબર જ હોય. કાજલ બહુ હોશિયાર છે, હોશિયાર. આ મારી ભાભી તો હોશિયાર જ છે. તો સાંભળો, હવે તમારો વહુ આવી ગયો એમ માનો. પૂરીન મમ્મી ને પપ્પાએ હા પાડી દીધી છે. એણે કીધું કે અમને ગમે છે. હે ભાભી, હા પાડી દીધી? હા બહુ સારું કર્યું ભાભી, તમે તો આજ મને કેવા ખુશીના સમાચાર આપ્યા, હું તમને કઈ નથી એકતી. હા બેન, હા હું કરું એમાં કઈ ઘટે જ નહીં. મેં માગું નાખ્યું હોય પછી તમારે કઈ ઉપાધિ કરવાની હોય બેન? અને હા બેન, એને એમ કીધું કે તમારે જળ દઈને ટૂંકમાં બતાવું કે મોટી સગાઈ કરવી એ કહેજો અમને. અને હા બેન, ભુરાન કુંડળીનો ફોટો મોકલજો, એટલે અહીંયા ગોરબાબા પાસે તારીખ જોરાઈ લઈ. હા ભાભી, હું હમણાં મારા જેઠને જેઠાણીને પૂછીને કે ચાંદલો ગોઠવોસ કે ચૂંદડી, અને હા હું ભુરાન કુંડળીનો ફોટો તમને મોકલી દે. હારું તે ભાભી, હાલો હું મારા જેઠની ઘરે જ જાઉં તો એને હું ખુશીના સમાચાર દઈ દઉં, ઈ તો કેટલા રાજી થઈ જાય. હારું હાલો હાલો ભાભી, તે હું પછી નિરાતે ફોન કરું તમને પૂછીને હો. એ હારું, તે પૂછીને પછી નક્કી કરીને મને ફોન કરજો. એ હા ભાભી, તમે હો વરહના થાવ. તે જય સ્વામી નારાયણ. હાશ ભગવાન, આણે તો હા પાડી દીધી. માર ભૂરાનું થઈ જાહે હવે, મારે વો આવી જાહે. ભૂરો મારો જ દીકરો છે ને, ભલે ને મારો જેઠનો હોય, પણ મારી જેઠાણીએ કોઈ દી એવું રાખ્યું નથી હો. એણે તો ભૂરાને મારો જ દીકરો ગણ્યો છે. હાલો ભાઈને ને ભાભીને આ ખુશખબરી આપો, ઈ તો કેટલા રાજી થઈ જાહે, ભૂરોય રાજી થઈ જાહે. મને તો એમ થાય કે હું ડિસ્કો કરવા માંડું. લાઈને થોડોક કરી જ લઉં. એ ઊભો તો રે, ઓલા બેન જો રસ્તા વચ્ચે ડિસ્કો કરે. ગાંડા થઈ ગયા હોય એવું લાગે છે ને. આપણે ઈ બાજુ નથી હાલું, હાલ આપણે આમ પાછા વળીને ફરીને જાય. હાલ ગાંડા મારાનો હું ભરોસો. કેટલી મજા આવે છે ભૂરાન લગનમાં, તો હું કેટલી નાચી. હાલ હવે જાનમાં જ નાચી. અત્યારે હાલ ભાઈને ને ભાભીને ખુશખબરી આપી દઉં. આ એક ભૂરાન બાપાએ જોને ચા પીને કપ અહીંયા ને અહીંયા મૂકી દીધો. હરી તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. ભાભી, એ ભાભી શું કરો છો? અરે સેજલ આય ભાઈ. અરે ભાભી, એવી ખુશખબરી છે કે હું તમને હું કહું. તો તાર મોઢું જ કહી દેસ કે કાંઈક સારી વાત છે, ત્યારે જ તું આટલી હરખાણી છો. હા ભાભી, આપણા ભૂરાનું નક્કી થઈ ગયું. સામેવાળાએ હા પાડી દીધી. હે? હા
ભાભી હા. સેજલ મને તેમ થાય કે હું નાચવા માંડું તો એમાં વાટ કોની જોવાની ભાભી? નાચો નાચો. હા હા મને તારી જેમ નાચતા ન આવડે સેજલ. અરે ભાભી નાચો નાચો. હું તો તમને ખબર છે ફોન આવ્યો ને મારા ભાભીનો તો અહીં શેરીમાં આવતી હતી ને ન્યાય નાચવા માંડી હતી. અરે મારું શરીર આ જાડું રહ્યું ને તો તારી જેમ મને નાચતા ન આવડે. ભાભી હવે જાજુ નચાતું નથી હો, હવે ભુરાન જાનમાં જ નાચશું. હા ભુરાન જાનમાં તાર બહુ ડિસ્કો કરવાનો છે. ઈ તો ભાભી હું કરીશ જ તે. માર જેઠ કઈ ગયા? એને તો ખુશખબરી આપવી. ભૂરો કઈ ગયો? તાર જેઠ જો રૂમમાં જતા ઊભી રે બોલાવું. એ ભુરાન બાપા સાંભળો છો? આવો તો ખરા અહીંયા. હું પણ રાયડું નાખશો? અરે અહીંયા આવો તો કહું ને. બોલ આવી ગયો. હું છે? કેમ આટલી બધી બે જણીઓ હરખાણી છો? અરે વાત જ છે એવી તો પછી હરખાવીશ તે ને. કયો તો ખરા પણ પેલા હું વાત છે? અરે આપણા ભુરાનું નક્કી થઈ ગયું. હા પાડી દીધી સામે વાળાએ. હે હા પાડી દીધી આપણા ભૂરાને? હે ઠાકોરજી તમારી દયા હો. હા ભાઈ હા આપણા ભુરાને હા પાડી દીધી. આપને કેવી સારી દીકરી મળી. આપણા ઘરમાં તો વહુ આવશે ઈ શોભશે એવી મળીશ આપને વહુ. એટલે હું ને માર ભાભી બે હરખાણા સી. હા ઓ સેજલ હો, મને તો એટલી ખુશી થાય કે હું તમને બેને કઈ નથી એકતો. અરે ભાઈ અમને તે બહુ ખુશી થાય. મેન માર ભાભીએ તો ડિસ્કોય કરી લીધો. લે બધા અહીંયા ભેગા થયા છો, શું વાત છે? તો આટલા બધા ખુશ દેખાવશો? અરે માર દીકરા વાત જ એટલી ખુશીની છે તો પછી અમે ખુશ જ દેખાવી ને. અરે ભૂરા બટા તારું નક્કી થઈ ગયું. ભૂરીન મમ્મી અને પપ્પાએ હા પાડી દીધી બટા એટલે અમે બધા ખુશ થયા છે. હે મારું નક્કી થઈ ગયું કાકી? મને તો વિશ્વાસ નથી થતો મારું નક્કી થઈ ગયું એમ. હા બેટા હા કર ડિસ્કો. અમે ડિસ્કો કરતા હતા નક્કી થઈ ગયું. અરે ભૂરાન બાપા તમે તો ડિસ્કો કરો. અરે મને તમારે બધાની જેમ ડિસ્કો કરતા ન આવડે હો. હું ભાઈ નો આવડે? જેવો આવડે એવો કરો ને. અરે સેજલ હો મને નો આવડે, નકર તો હું નો ડિસ્કો કરું. હું કેટલો રાજી થયો છું, તમને નથી દેખાતું હું રાજી થયો છું? દેખાય જ છે ભાઈ દેખાય જ છે કે તમે બહુ રાજી થયા છો. હે ભુરાન બાપા હું ડિસ્કો કરું તો કેવી લાગુ છું? બહુ સારી લાગશો. કર તમ તાર કર. આપણો દીકરો પવણવાનો તો આપણે તો કરવો જ પડે ને. મને તો એમ થાય છે, બાપુજી કે આજ ઓફિસે રજા રાખી દો. રાખી દે ને બેટા એમાં હું વળી. ના ના ભાભી ભલે જાતો પછી આ સગાઈ નક્કી થાય તો ખરીદી કરવાની એમ રજા રાખવી જ પડશે ને. થાકી જવાય હો સેજલ. હવે આપણીથી ડિસ્કો થાય નહીં. અરે બા ને કાકી તમે બધાય પ્રેક્ટિસ કરવા માંડજો. મારી જાનમાં તો તમારે બેને ને ભાભીને ને બધાએ બહુ ડિસ્કો કરવાનો છે. હા બેટા એ તો અમે કરશું જ તે. તો હારું બા હાલો, હું આ ઓફિસે જવા નીકળું. મારે હવે મોડું થાય, આ ડિસ્કો કરવામાં મોડું થઈ ગયું. હા બેટા જા હો. સેજલ તે તો આજ મગનું શાક ને લાપસી કરને. આ ખુશીના સમાચાર મળ્યાસ ને તો મગનું શાક ને લાપસી તો કરવી જ જોઈએ. હાલો ભાભી કરી નાખું. ફઈ મેં આજ આવી હેરસ્ટાઈલ લીધી બે ચોટલા વાળી. કેવી લાગો છો એ ફઈ કયો ને મને. અરે તું મારી ભત્રીજી છો, ગમે એવી હેરસ્ટાઈલ લે તોય હારી જ લાગ. હા ફઈ ઈ તમારી વાત સાચી. હું ભત્રીજી કોની તો પછી હારી જ લાગો ને. તો પછી તઈ ભૂરી સગાઈનો ઓર્ડર ક્યાં પાર્લરમાં આપવાનો છે તારે? અરે સગાઈનો ઓર્ડર પાર્લરમાં આપવાની કાંઈ જરૂર નથી. હું તૈયાર કરી દઈ ભૂરીને. અરે બેટા હું તને કેવી હારી તૈયાર કરું છું. જોવા આવ્યા તે મેં તને કેવી તૈયાર કરી હતી તો હું જ તને તૈયાર કરી દઈ. અરે ના ના કાજલબેન હગાઈમાં ભલે ની પાર્લરમાં ઓર્ડર દઈ આવે. તમારે હગાઈને તૈયાર થવું હોય પછી મહેમાન આવે બધાને સાચવવા હોય તો એટલે હગાઈમાં તો ઈ પાર્લરમાં જ તૈયાર થઈ આવશે. અરે એમાં શું છે, હું તો બધી પોગી વાળો. હું તો કામમાં બહુ ઉતાવળી છું ઉતાવળી. તમ તાર ઉપાધિ કરો માં તોય હું તૈયાર કરી દઈ. મમ્મી સગાઈમાં તો મારે પાર્લરમાં જ તૈયાર થવું છે. હું કાજલ આંટી પાસે નહીં થાઉં. અરે હું પાર્લરમાં જાઉં છે. પાર્લરમાં કેટલા ખર્ચા થાય ખબર છે તને? મમ્મી હું ક્યારેય પાર્લરમાં તૈયાર થવા નથી ગઈ. પહેલી વાર જવાનું છું. હું તમને કહી દઉં હું પાર્લરમાં જાય. અરે હા બેટા હા પાર્લરમાં તૈયાર થાજે હો. મારે તું એક ને એક દીકરી છો, ગમે એટલા ખર્ચા થાય તમ તારે હગાઈમાં તો તારે પાર્લરમાં જ તૈયાર થવા જવાનું છે. હારું હારું તો પાર્લરમાં જઈ આવજે. મને હું વાંધો હોય, મારે તો એટલી ઉપાધિ ઓછી. બેહો તો ખરા કાજલબેન. તે જમકુડી બેન હારું છે ને તમને કેદી આવ્યા તમે? હે આ સીતાબેન હાંજે આવ્યા તા કેતા તા આત્મા નણંદ આવ્યા છે. હા હો કાજલ ભાભી મને તો બહુ સારું છે. હું આવી 2 દી થયા. એ આવજો અમાર ઘરે. એમને ભયા નહીં જતા ચા પાણી પીવા આવજો. હા હા કાજલ ભાભી ચા પાણી પીવા હું તો જમવા આવી. અરે આવજો ને એમાં હું મૂંઝાવાનું હોય. હું તો બહુ કામથી છું. કાઈ કામ કરવામાં મને આળસ જ નહીં અને મારું કામ એટલું ઉતાવળું તમને તો આમ ફટફટ 5 મિનિટમાં રાંધીને ખવડાવી દે. ફોય જોજો 5 મિનિટમાં કાજલ આંટી કાચો
કાચું પાકું ખવડાવી દે. અરે તુંય તે હું ભૂરી, એમ કઈ હું થોડું કાચું પાકું ખવડાવી દઉં. ભાઈ તોય જોજો હો તમે જમવા જાતા પહેલા. હા બંધ થાને તું અત્યારે. સૈતાબેન મેં ફોન કરી દીધો છો સેજલબેન ને. હારું કરી દીધો ને. હા તો હું કીધું જળ દેવું કે ચુંદડી રાખવીશ. ઈ એન જેઠને જેઠાણીને પૂછીને પછી કહે એવું કીધું છે ને. ફોન આવશે એટલે હું પાછી કહી દઈ તમને. હારું તે ફોન આવે એટલે કહી દેજો ને. ઓલો કુંડળીનો ફોટો આવે ને એટલે મોકલજો. ભૂરીન ફોનમાં મોકલી દેજો ને. હા ઈ તો હું મોકલી જ દઈ. તમે કાઈ ઉપાધિ કરતા નહીં. અને ભૂરી તાર પાર્લરમાં ઓર્ડર દેવા જાવ હોય તો કહેજો તમ તાર હું હારે આવી. ના ના કાજલ આંટી તમે નવરાઈ ન હોય ને અમથા. ઈ તો માર ફોઈ આવ્યા છે હવે અને માર બેનપણીયું છે. અમે જઈને દઈ આવશું. હારું આ તો તાર કઈ કામકાજ હોય કે પૂછવું હોય તો મને કહેજો હો. મને બધી ખબર પડે. હું તો બહુ હોશિયાર છું. કાઈ તાર પૂછવું હોય તો મને આવીને પૂછી જાજે હો બેટા. કઈ મૂંઝાતી નહીં તું. હા એવું કઈ કામ હશે તો હું આવીને પૂછી જાય. અત્યારે માર ફઈ છે તો હું બધું એને પૂછી લઉં. હા હો કાજલબેન અમાર જમકુબેન ને ભૂરીને બહુ ભડે. બેનપણીઓને જેમ રે. મને વાત ન કરે ઈ ભૂરી જમકુબેન ને વાત કરે. એટલે હવે જમકુબેન આવ્યા છે માર કઈ ઉપાધિ જ નથી. બધું એ સંભાળી લે. હારું ફઈ ભત્રીજીને એટલું ભડતું હોય થારું જ કહેવાય ને નહીં બેન. હા હો કાજલ ભાભી અમારે તો મારે ને મારા સૈતા ભાભીને એટલું ભડે ને મારે ને ભૂરીને એટલું ભડે. હારું બાપા અત્યારે ભડે ઈ તો બહુ હારું કહેવાય. ભૂરી તે જા કાજલ આંટી આવ્યા છે ને તો થોડુંક લીંબુ શરબત બનાવીને. ના સૈતાબેન કાઈ નથી બનાવું. અરે ના તમ દર ખેલે એમ વયા જાવ એમ નમ કાઈ પીધા વગર. આજ ખેલે તમારે પીને જ જવાનું છે. ખુશીના સમાચાર છે તો પછી ઈ બાને તો લીંબુ શરબત પીને મોં મીઠું કરો. હારું તે તમે એટલું બધું કહો છો તો હાલો પીતી જાવ. ચા ભૂરી બેટા લીંબુ શરબત બનાવીએ. હાલો મમ્મી બનાવી આવું. હું પેલા છે ને મારા દર્શક મિત્રો આરે વાત કરી લઉં પછી બનાવી આવું. હારું બેટા પેલા વાત કરી લેતો. હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો કેવો લાગ્યો તમને વિડિયો જરૂર જણાવજો. અને કાઈ સજેશન હોય તમારું તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને હા લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હો. અને મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો કરી નાખજો. અને ઓલું ઘંટડી વાળું બટન દબાવી નાખજો જેથી વિડિયો આવે એટલે પહેલા તમને જોવા મળે. હા કાજલ આંટી કેમ કરજો પાછા નકર કાજલ આંટી ને ખોટું લાગી જાય. અરે હું તો ભૂરી બહુ હોશિયાર છું. હું કહું એમ બધાય કરે જ તે. સારું મિત્રો તો આજે બસ આટલું જ. કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો મિત્રો.